नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयप्पान रक्षिता शेषबालकं प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छब्दं साकृतिस्तौमि श्रीकृष्ण शरणं मम। खूब ज आनंदનો વિષય છે કે આપણા PMVS દ્વારા સંસ્થાપિત આપણા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુના હવેલીમાં બિરાજમાન થયાના 18મો પાટોત્સવ આજના શુભ દિને એમની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે। પ્રભુ સતત કૃપા નામના ધર્મમાં વિરાજમાન છે। ભગવાનનો ધર્મ કૃપા કરવાનો છે અને જ્યારે પરમાત્માની કૃપા થાય છે ત્યારે સર્વપ્રથમ કાળ કર્મ અને સ્વભાવ બદલાઈ જાય છે। કૃપાનો અર્થ છે પોષણમ તદ અનુગ્રહ ઇતિ પુષ્ટિ। ભગવાન પોતાના કૃપા નામના ધર્મથી જીવનું સર્વ રીતે પોષણ કરી અને એને ભાવ સંપન્ન બનાવે એનું જ નામ કૃપા છે। જ્યારે આવી કૃપા થાય ત્યારે એનો લૌકિક કાળ પણ અલૌકિક બને છે, એના કર્મો પણ જે લૌકિક હોય છે એમાંથી અલૌકિક બને છે, એનો સ્વભાવ જે દુષ્ટ હોય છે એનાથી ભગવદીય બને છે। આ ત્રણ વસ્તુ શુદ્ધ અપાયનુઘાસનમ। જેમ કોઈ તરસ્યાને પાણી પીવડાવો તો તરત એની તરસ બુਝે છે, જેમ કોઈ ભૂખ્યાને ભોજન આપો તો તરત એની ક્ષુધા દૂર થાય છે, એવી જ રીતે વાસ્તવમાં જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે એ વ્યક્તિના કાળ કર્મ અને સ્વભાવ બદલાવાની શરૂઆત થઈ જાય છે। પછી જેમ જેમ એ પોતાના જીવનને ભગવદમય બનાવે, અલૌકિક બનાવે, સેવા પથ ઉપર ચાલતો થાય, સ્મરણ પથ ઉપર ચાલતો થાય, ધ્યાન પથ ઉપર ચાલતો થાય, જપ પાઠ સેવા બધું કરતો થાય તો એના સૌથી પહેલા અંતઃકરણની શુદ્ધિ થાય। અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર। પ્રિયજનો, ભગવદ્ ગીતાનો બહુ સુંદર શ્લોક છે, ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ। સ્પષ્ટ લખ્યું છે કે ઇન્દ્રિયો એટલી બધી પ્રમાથીની ચંચલ છે, એ મનને ખેંચી જાય છે। અને જો આપણે ભગવત સેવા કરીએ, જપ પાઠ સ્તોત્ર પાઠ કલયુગમાં કલૌ કેશવ કીર્તના ખૂબ પ્રબલ માત્રામાં કરતા જઈએ તો એ ઇન્દ્રિયો પણ એનો સ્વભાવ બદલી અલૌકિક બને। મન પણ ન્યુટ્રલ છે, એ પાણી જેવું છે, એને જેવો રંગ નાખશો એવું મન બનશે। ઇન્દ્રિયો જો અલૌકિક બનશે તો મન પણ અલૌકિક બનશે, અને એને વિવેક આપનાર બુદ્ધિ એ પણ જો અલૌકિક નહીં હોય, કારણ કે પહેલું સ્પીડ બ્રેકર એ બુદ્ધિનું આવે છે। ઇન્દ્રિયો મનને ખેંચી જાય ત્યારે બુદ્ધિમાં એક હજી સ્પીડ બ્રેકર ભગવાન મૂકે છે કે બુદ્ધિને માણસ પોતાને પૂછે છે કે આ બરાબર છે કે બરાબર નથી। પણ જો બુદ્ધિ કલુષિત હશે, દૂષિત હશે તો એ બુદ્ધિ કહેશે કે અત્યારે મન કહે છે એ પ્રમાણે કર। વસ્તુતઃ ઇન્દ્રિયો મનને ખેંચે છે, મન પછી ઇન્દ્રિયો તરફ દોડે છે, પણ એને વિવેક આપનારું કામ બુદ્ધિ કરે છે। હવે એ બુદ્ધિ પણ જો દૂષિત હશે તો એ મનને સિગ્નલ આપશે કે જા કર। પણ જો બુદ્ધિ અલૌકિક બનશે, બુદ્ધિ જો ભગવત પ્રીત્યર્થ હશે, બુદ્ધિ જો ભગવત શરણાગત હશે તો એ બુદ્ધિ કહેશે કે ના, અત્યારે ભલે તારું મન લૌકિકમાં જાય છે પરંતુ મૂળમાં તું અલૌકિક છે, એટલે એમાં વિવેક બુદ્ધિ આપનારું કામ આ બુદ્ધિ કરશે। એટલે આખું એક બહુ સુંદર ભગવદ્ ગીતાના આધારે પણ આપણે સમજી શકીએ છીએ। પાટોત્સવ એટલે શું? ભગવાન પાટે બિરાજ્યા, સિંહાસન પર બિરાજ્યા, હવેલીમાં બિરાજ્યા। એનો અર્થ એ છે કે આપણા હૃદયના સિંહાસન પર સદા માટે જો પ્રભુને વિરાજમાન કરવા હોય તો પહેલા અંતઃકરણ શુદ્ધ થાય। એ અંતઃકરણ શુદ્ધ બને ત્યારે શુદ્ધ પ્રેમ પ્રગટ થાય। શુદ્ધ પ્રેમ પ્રગટ થાય એટલે એ વિરહરૂપી અગ્નિની અંદર તપે
એમાં જે પાણીનો દોષ છે નીકળી જાય અને શુદ્ધ દૂધનો પ્રકારે માવો બને અને માવામાંથી જે સામગ્રી બને એ જ ભાવ છે. એટલે ભાવો ભાવનયા સિદ્ધ. આવો શુદ્ધ ભાવ, માવારૂપી શુદ્ધ ભાવ જ્યારે આપણે ઠાકોરજીની કૃપાથી પ્રકટ થાય ત્યારે આપણા હૃદયના સિંહાસન પર બિરાજી એ પ્રભુ આપણા શુદ્ધ ભાવની માવાની સામગ્રી પણ પ્રેમથી આરોગી જાય છે. સંક્ષેપમાં આ પાટોત્સવના દિવસે જે આપણે ગૂઢાર્થ સમજવાનો છે આપણે સમજી લેવાનો છે અને ત્યાં વસતા સર્વ વૈષ્ણવોને અમારા હાર્દિક શુભકામના, શુભાશીર્વાદ કે આવા દિવ્ય પાટોત્સવ નિમિત્તે જે પણ સુંદર ભાવના શરણાગતિની પ્રભુ માટે કરવાની હોય તે આપ સર્વ લોકો કરો. સર્વ ટ્રસ્ટીઓને પણ અમારા અંતઃકરણના શુભાશીર્વાદ પાઠવીએ છીએ.